ગુજરાતના ટાટ પરીક્ષાની રાહ જોતા જે મિત્રો છે, એટલે કે જે મિત્રોએ બીએડ કર્યું છે અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પરીક્ષાની વેઇટ કરી રહ્યા છે, તો ટાટ હાયર સેકન્ડરી માટે હજી એક સુધારો પેન્ડિંગ છે. એટલે કે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર કેટલું કટ ઓફ રાખવું, મેન્સ માટે કેટલા ગુણ હોય એને એલિજિબલ ગણવા, આ બાબતે શિક્ષણ વિભાગ સુધારો કરે એટલે ટાટનું નોટિફિકેશન આવી જશે હાયર સેકન્ડરીનું. ટેન્ટેટિવલી માર્ચ એન્ડમાં એની પ્રિલિમ્સ પરીક્ષા યોજાય એવું પ્લાનિંગ રાજ્ય પરીક્ષા બોર્ડ કરી રહ્યું છે. અને શિક્ષણ વિભાગે હાલ જે અગાઉની ભરતી હતી એમાં 60% ગુણ તમામ ઉમેદવાર માટે હતા, બરાબર. 2023ના નોટિફિકેશન અનુસાર, ટાટના ઠરાવ અનુસાર 60% ગુણ તમામ ઉમેદવારે મેન્સમાં લાવવાના હતા. એમાં એક સુધારો જે COSએ માંગ્યો હતો, નિયામક શાળાઓની કચેરીએ ડિસેમ્બરમાં પત્ર કરેલો વિભાગને, એનો સુધારો આજે થઈ ગયો છે. એટલે કે સુધારા મુજબ હવેથી કેટેગરીવાળા મિત્રો છે 55% ગુણે, SC, ST, SCBC અને EWSના મિત્રો છે એમને 55% ગુણ, એટલે કે 110 ગુણ હશે 200માંથી, તો એ લોકો ટાટ મેન્સ પાસ ગણાશે. અને જનરલવાળા મિત્રોને 120 ગુણ જે અગાઉ હતા એ યથાવત રાખેલા છે. તો કેટેગરીના મિત્રોને હવેથી, બરાબર, ગઈ ટાટમાં નહીં હો, ગઈ ટાટની પરીક્ષા નહીં, પણ હવે જે ટાટ યોજાવાની છે એ ટાટની અંદર ટાટ 2026માં કેટેગરીના મિત્રોને 55% ગુણ, એટલે કે 110 ગુણ હશે મેન્સમાં, તો એમને પાસ જાહેર કરવામાં આવશે. અને પ્રિલિમ્સ કટ ઓફનો સુધારો થાય એટલે ટાટ પરીક્ષા અંગેની જાહેરાત આવી જશે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.